રહેવાના વ્યવસ્થા નથી, છોકરાઓને ભણવાની વ્યવસ્થા હોતી નથી, અને જ્યારે કુદરતી કમોસમી વરસાદ આવે આપણું પાક હાવ નિષ્ફળ થઈ જાય ત્યારે આપણને કોઈ પણ વસ્તુ હાથમાં આવતી નથી. હવે સવાલ એ છે કે શું આપણે મહેનત નહોતા કર્યા? શું સરકારને ખબર નથી કે આ જે મજૂરો કામ કરે છે એમના માટે પણ કોઈ પેકેજ જાહેર કરવો જોઈએ? અથવા તો મારું ચોક્કસપણે માનવું છે કે જે પેકેજનો જાહેરનામું છે એ જાહેરનામામાં ચોક્કસપણે લખવો જોઈએ કે આ પેકેજના ત્રીજો ભાગ આ કામદારોને મળવો જ જોઈએ, અને જો નહીં મળે તો એ ખેડૂત સામે કાર્યવાહી થવી જોઈએ. મિત્રો, આ એટલા માટે નથી કહેતા કે આપણને કંઈક દાનમાં આપવાના છે. આપણે પરસેવા પાડ્યા છીએ, આપણે પરસેવા પાડીને એ પરિસ્થિતિ ઊભી કર્યા છીએ, અને જો એ કમોસમી વરસાદ ના આવ્યો હોત તો એમાં પાકતને આપણને ભાગ મળવાનો હતો કે નહીં મળવાનો હતો? તો એ પાક નહીં પાક્યું એટલે જ એમને પેકેજ મળ્યું છે ને. તો એ પેકેજમાંથી કાં તો સરકાર પોતાનું પેકેજ જાહેર કરે, અથવા તો આપેલા પેકેજમાંથી એકરના જે હેક્ટરના 22,000 છે એમાંથી ત્રીજો ભાગ આપણને આપે. મિત્રો, આપણે ભાગ્યા મજૂર તરીકે આપણે કામ કરીએ છીએ, અને ભાગ્યા મજૂર તરીકે પણ કેમ રાખવામાં આવે છે? મને લાગે સમયની બહુ મર્યાદા છે, તેમ છતાં આ કહેવું જ પડે. ભાગ્યા